દરેક વિદ્યાર્થી મિત્રોનું મારી YouTube ચેનલમાં ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10 ની અંદર પ્રકરણ નંબર 1 જે ભારતનો વારસો આપણે ભણી રહ્યા છીએ એ વારસાની અંદર એટલે કે ભારતનો જે વારસો છે એ પ્રકરણની અંદર આપણે આજે ભારત ભૂમિ અને તેના ઉપર જે અલગ અલગ લોકો રહેતા હતા, જે લોકો આવ્યા હતા એની આપણે આજે ચર્ચા કરવાની છે। તો સરસ મજાની રીતે એનો આપણે આજે અભ્યાસ કરવાનો છે। તો દરેક મિત્રોને ખાસ સૂચના છે કે ટેક્સ્ટ બુક સાથે લઈને બેસવાનું છે। એની અંદર હું તમને જે ટિક કરાવું, અંડરલાઈન કરાવું એ બોર્ડની એક્ઝામ માટે અને ખાસ કરીને પ્રશ્નો પૂછવાની માટે ખૂબ જ વધારે પડતા આઈએમપી પ્રશ્નો હશે। ચાલો શરૂ કરીએ। પેજ નંબર 5 આપણે ટેક્સ્ટ બુકમાં પહોંચ્યા હતા। ટેક્સ્ટ બુક સાથે લઈને બેસશું। આદિમાનવ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા। તો અંડરલાઈન કરજો કે ભાઈ આદિમાનવ ક્યાં ઉત્પન્ન થયા? તો આદિમાનવ જે છે એ પૂર્વ અને દક્ષિણ આફ્રિકાની અંદર ઉત્પન્ન થાય છે। ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિના આકર્ષણના કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષે। ભારતનો વારસો એ રીતે એ સમયગાળા દરમિયાન ખૂબ જ સમૃદ્ધ હતો। એ સમૃદ્ધ વારસાને જોઈને એ વિદેશથી દેશ વિદેશથી અલગ અલગ પ્રજાતિઓ જે છે એ ઘણી બધી આકર્ષાઈને ભારતની અંદર આવે છે। તો એની વાત કરીએ કે અહીં અનેક જાતિઓ આવી, પરિણામે ભારતમાં લગભગ બધી જ જાતિના તત્વો મળી આવે છે। આ બધી જાતિઓ ધીમે ધીમે જે છે એ ભારતની અંદર આવે છે। એટલા માટે આ જાતિને ધ્યાનમાં રાખીને આપણને જોવા જઈએ તો અલગ અલગ પ્રજાતિના અવશેષો ભારતની અંદરથી જોવા મળે છે। ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી। દ્રવિડ પ્રજા જે છે એ પ્રાચીનતમ પ્રજા, અંડરલાઈન કરજો દરેક વિદ્યાર્થી મિત્રો। તો દ્રવિડ પ્રજા જે છે એ એવું કહેવામાં આવે છે કે પ્રાચીનતમ પ્રજાતિ, સૌથી પ્રાચીન પ્રજાતિ જો કોઈ હોય તો એ દ્રવિડ પ્રજાતિ હતી, બરાબર। ત્યારબાદ ધીમે ધીમે બીજી બધી પ્રજાતિઓ આવે છે, પણ નૃવંશ શાસ્ત્રીઓ એટલે કે જે માનવના સંશોધન માટેનું શાસ્ત્ર હોય એ નૃવંશ શાસ્ત્રીઓ અને ભાષા શાસ્ત્રની અદ્યતન શોધખોળથી એવું જાણવા મળ્યું, નવી નવી ટેકનોલોજીને શોધને કારણે એવું જાણવા મળે છે કે દ્રવિડો અને બીજી 6 જેટલી, આ દ્રવિડો તો ખરા પરંતુ બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રકારની પ્રજાતિઓ અહીં રહેતી હતી। ક્યાં રહેતી હતી? ભારતની અંદર। તો ભારતની અંદર માત્ર દ્રવિડો નહીં પરંતુ એની સાથે એવી અલગ અલગ 6 જેટલી પ્રજાતિઓ જોવા મળે। સૌથી પ્રાચીન પ્રજાતિ જો કોઈ કહેવામાં આવે તો એ છે દ્રવિડ, પરંતુ એની સાથે બીજી 6 પ્રજાતિઓ જે છે એ જોવા મળી હતી। તો કઈ કઈ હતી આના વિશેની આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલું છે નેગ્રીટો। સૌથી પહેલી પ્રજાતિ કઈ છે? નેગ્રીટો। તો વાત કરીએ નેગ્રીટોની, સૌથી પહેલી પ્રજાતિ છે નેગ્રીટો। એનું બીજું નામ શું છે? જો આ બીજું નામ ખાસ યાદ રાખવાનું છે। પહેલું નામ તો જે છે એ બધાને આવડી જશે, નેગ્રીટો, પરંતુ બીજું નામ ફરીને કહું છું, ખાસ યાદ રાખજો, પ્રશ્નની અંદર ટ્વિસ્ટેડ કરીને પ્રશ્ન પૂછાઈ શકે છે। તો બીજું નામ એનું છે હબસી। નેગ્રીટોનું બીજું નામ જે છે એ હબસી પ્રજાતિ છે, બરાબર। એની વિશેષતાની વાત કરીએ તો નેગ્રીટો અથવા તો નીગ્રો જાતિ એટલે કે હબસીઓ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે। અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો, સૌથી પ્રાચીન નિવાસી કીધું હોય, સૌથી પ્રાચીન નિવાસી, પ્રાચીન નિવાસી કીધું હશે તો નોર્ડિક આવશે, એટલે કે સોરી નેગ્રીટો આવશે એટલે કે હબસી પ્રજાતિ। પરંતુ ઉપરની લાઈનમાં આપણે એક અંડરલાઈન કરી હતી પ્રાચીનતમ પ્રજા। તો પ્રાચીનતમ પ્રજા જો કોઈ હોય તો એ પાછા દ્રવિડ લોકો છે, પણ નિવાસી, પ્રાચીન નિવાસી, નિવાસ એટલે કે રહેતા હોય એ પ્રજાતિ કઈ આવશે? નેગ્રીટો। ત્યારબાદ કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રીટો અથવા તો નીગ્રો પ્રજાતિ જે છે ક્યાંથી આવી હતી? આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈને ભારત આવી હતી। ક્યાંથી આવી હતી? તો કે ભાઈ આફ્રિકાના બલુચિસ્તાનના રસ્તે। એટલે કે આ પ્રજાતિ ક્યાંની હતી? આફ્રિકાની। ક્યાંથી આવી? બલુચિસ્તાનના રસ્તે। બલુચિસ્તાનના રસ્તે જે છે એ પ્રજાતિ ભારતની અંદર આવેલી જોવા મળે છે। જો આ તમને જે પોઈન્ટ કરાવું છું કે ટિક કરાવું છું એ તમે જ્યારે પ્રશ્નનો જવાબ લખો ત્યારે પોઈન્ટ વાઇઝ જવાબ લખવા માટે ખૂબ ખૂબ મહત્વના બની રહેશે। ત્યારબાદ આપણે વાત કરીએ તો તેઓ વર્ણે કેવા હતા? તો કે વર્ણે શ્યામ હતા અને 4 થી 5 ફૂટની હાઈટ હતી। વર્ણે કેવા છે? તો કે ભાઈ એમનો વર્ણ છે એ શ્યામ છે, વર્ણ શ્યામ છે અને 4 થી 5 ફૂટ હાઈટ છે। આ એમનું શું છે? તો કે આ એમનું વર્ણ દેખાડેલો છે, બરાબર। અને સાથે શું છે? તો કે માથે વાંકડિયા વાળ છે અને માથે વાંકડિયા વાળ। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો,
આ વાત થઈ ગઈ આપણે નેગ્રીટોની. નેગ્રીટો એટલે કે બીજું નામ શું છે? હબસી પ્રજાતિ. એની વિશેષતાની વાત કરીએ તો સૌથી પહેલું સૌથી પ્રાચીન નિવાસી પ્રજા છે. આફ્રિકામાંથી આવેલી છે. કયા માર્ગે? તો કે બલુચિસ્તાનના રસ્તેથી આવી છે. એમની વર્ણની વિશેષતાની વાત કરીએ તો વર્ણ શ્યામ હતા, 4 થી 5 ફૂટની હાઈટ હતી અને વાંકડિયા વાળ હતા. આ વાત થઈ નેગ્રીટો પ્રજાની. એટલું તમારે ખાસ આ પોઈન્ટની અંદર લખવું જરૂરી રહેશે. ત્યારબાદ બીજી પ્રજાતિની વાત કરીએ ઓસ્ટ્રેલોઇડ, જેને આપણે બીજું નામ શું છે? નિષાદ પ્રજાતિ. બીજું નામ છે ઓસ્ટ્રેલોઇડ અને એનું નામ શું છે? નિષાદ. બીજું નામ ખાસ યાદ રાખજો. ઓસ્ટ્રેલોઇડનું બીજું નામ શું છે? નિષાદ છે. તો આ ઓસ્ટ્રેલોઇડ એટલે કે બીજું નામ નિષાદ છે. આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવી હતી. ક્યાંથી આવી હતી? અગ્નિ એશિયામાંથી. તો આપણે એક ખાસ આ બધાની બાબતની અંદર નોટ કરવી જરૂરી છે કે અગ્નિ એશિયામાંથી આવી હતી. આપણે દિશાઓની ખબર છે આપણને. 4 દિશાઓ આવે: ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. એ જ રીતે 4 ખૂણા આવે: ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. એમાંથી જે અગ્નિ બાજુનો ખૂણો છે એ પણ ક્યાંનો? એશિયાનો. તો ત્યાંથી જે છે આ પ્રજાતિ આવેલી હતી. તેઓ કેવા હતા? તો કે રંગ શ્યામ હતો, લાંબુ અને પહોળું માથું અને ટૂંકું કદ અને ચપટું નાક. કેવી વાત કરી છે? તો કે ભાઈ વ્યવસ્થાની વાત કરીએ તો એ લોકો રંગ શ્યામ હતો. આનો પણ કેવો હતો? અહીંયા લખી નાખીએ રંગ શ્યામ છે. સાથે આ ટેક્સ્ટ બુક ની અંદર પોઈન્ટ નોટ ડાઉન કરતા જશો. આ બધા પોઈન્ટ જે છે એ બહુ મહત્વના છે. રંગ શ્યામ હતો, લાંબુ અને પહોળું માથું. લાંબુ અને પહોળું માથું છે. લાંબુ અને પહોળું માથું છે. સાથે બીજી વાત કરીએ ટૂંકું કદ અને ચપટું નાક છે. ટૂંકું કદ અને ચપટું નાક છે. કેવું છે? ટૂંકું કદ અને ચપટું નાક છે. આ શું છે? તો કે આ એમની વિશેષતાની વાત કરી. આ એમની શારીરિક વિશેષતાની વાત કરી. ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ કહેતા. તો આ નિષાદ કહેતું ઈ કોણ કહેતું? તો કે આર્ય પ્રજાતિને નિષાદ કહેતું. એટલે આ નિષાદ કહેવામાં જે આવે છે ને ઈ આર્યો દ્વારા. નિષાદ જે કહેવામાં આવે છે ઈ કોના દ્વારા? તો કે આર્યો દ્વારા એને નિષાદ કહેવામાં આવે છે. ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો. ભીલી એટલે કે ભીલ એક સમુદાય છે. એ સમુદાયની વાત કરીએ તો એ સમુદાયની અંદર જે છે એ નિષાદ તરીકે જે છે એ ઓળખવામાં આવતા હતા. ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશ. બ્રહ્મદેશ એટલે હાલનું મ્યાનમાર. અંડરલાઈન કરો, ચાલો અંડરલાઈન કરજો સરસ મજાની. બ્રહ્મદેશ એટલે શું? તો બ્રહ્મદેશ એટલે હાલનું મ્યાનમાર. બ્રહ્મદેશ એટલે હાલનું મ્યાનમાર. જોડકાની અંદર પૂછાઈ શકે બ્રહ્મદેશ એટલે બાંગ્લાદેશ લખવાનું નથી. બ્રહ્મદેશ એટલે હાલનું મ્યાનમાર લખવાનું છે. ત્યારબાદ આ જાતિમાં આ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે. તેઓ માટીના વાસણો બનાવતા. કેવા વાસણો બનાવતા? માટીના વાસણો બનાવતા. ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટ કામ વગેરે જેવા કૌશલ્યો માટે જાણીતા હતા. તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા. કોણ ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા? તો નિષાદ પ્રજાતિ છે, જેને આપણે ઓસ્ટ્રેલોઇડ કહીએ છીએ. આ પ્રજાતિ જે છે એ ધાર્મિક માન્યતા ધરાવતી હતી. ત્યારબાદની ત્રીજી પ્રજાતિ જે છે દ્રવિડ લોકો. ત્રીજા કોણ છે? દ્રવિડ લોકો છે. ત્રીજી પ્રજાતિ એટલે દ્રવિડ પ્રજાતિ, જેને આમ જોવા જઈએ ને તો આ બધી પ્રજાતિઓ જે છે એ અલગ અલગ 3 માર્ક ની અંદર ને 2 માર્ક ની અંદર પૂછવાની સંભાવના પૂરેપૂરી છે. એટલે ખાસ પ્રજાતિઓ તો તમે કરજો. દ્રવિડોને મોહેંજો-દડોની સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો કહેવામાં આવે છે. મોહેંજો-દડો અને સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો એ આર્યોને દ્રવિડોને ઓળખવામાં આવે છે. ખાસ અંડરલાઈન કરજો. મોહેંજો-દડો અને સિંધુ ખીણની સંસ્કૃતિ. એના સર્જકો તરીકે કોને ઓળખવામાં આવે છે? તો એ દ્રવિડોને ઓળખવામાં આવે છે. આ ખાસ અંડરલાઈન કરી નાખજો. આ જોડકાની અંદર જે છે એ પૂછવાની સંભાવના 100% રહેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે કોને ઓળખવામાં આવે છે? દ્રવિડોને. પાષાણ યુગની સંસ્કૃતિ. હવે દરેક વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટમાં જણાવશો આ પાષાણ યુગ એટલે કયો? પાષાણ યુગ એટલે શું? પાષાણ યુગના સીધા વારસદાર કીધું, પણ પાષાણ યુગ એટલે શું? તો પાષાણ યુગ એટલે એ સમયગાળા દરમિયાન પથ્થરનો યુગ હતો. ખેતીના સાધનો પણ પથ્થરના, કાપવા માટેના સાધનો પણ પથ્થરના,
વસ્તુ બનાવવા માટેની સાધનો પણ પથ્થરના, આ બધી વસ્તુઓ પથ્થરની બનાવવામાં આવેલી હતી, એને પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ, ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યા. સમયાંતરે આ લોકો દ્રવિડ કહેવાયા. દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે પાર્વતી, માતા રૂપે કોને સ્વીકાર્યા છે? પાર્વતી માતા. ખાસ યાદ રાખજો, દ્રવિડોએ માતા તરીકે કોને સ્વીકારેલા છે? માતા તરીકે પાર્વતીજી અને પિતા તરીકે શંકર ભગવાન. એટલે કે પિતા તરીકે શંકર ભગવાન, એટલે કે માતા તરીકે જે છે એમણે પાર્વતી સ્વરૂપે અને પિતા તરીકે પરમાત્મા એટલે કે શિવની પૂજા, શંકર ભગવાન શિવજી જે છે એ શંકર ભગવાન અથવા તો શિવની પૂજા જે છે એ અર્ચના કરતા હતા. તો માતા તરીકે પાર્વતી છે ને પિતા તરીકે શંકર ભગવાન અથવા તો શિવની સ્વીકાર જે છે કોણે કર્યો છે? દ્રવિડ લોકોએ કરેલો છે. શિવની પૂજા સમજ આપી દીપ ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપણને આપી છે, જે અત્યારે આપણે રૂટીન કરીએ છીએ. એ પણ આપણને દ્રવિડ લોકોએ આપી છે. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા વગેરે દ્રવિડોની ભેટ છે. દ્રવિડોના મૂળ દેવો આર્યોને સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃ સ્થાપ્યા. સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ. આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ વિસ્તર્યા. એટલે કે આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો એટલે શું છે? તો કે આ જે પ્રજાતિઓ આવી એ ધીમે ધીમે આંતરજ્ઞાતીય એટલે કે એક પ્રજાતિ જે છે એ બીજી પ્રજાતિની સાથે જે છે એ લગ્ન સંબંધી જોડાણ. એટલે ધીમે ધીમે એવું બન્યું કે આ બધી પ્રજાતિઓ એકબીજા સાથે ભળી ગઈ. એમની સંસ્કૃતિ, એમની પરંપરા, એમની વિવિધતા બધી ભળી જાય છે અને પછી હવે અત્યારે જોવા જઈએ તો એક સ્પેસિફિક કોઈ એક પ્રજાતિ જે છે એની વિશેષતા જોવા મળતી નથી. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ તથા પ્રથા પ્રચલિત હતી. એટલે અંડરલાઈન કરજો કે દ્રવિડોમાં કેવી કુટુંબ પ્રથા પ્રચલિત હતી? માતૃમૂલક એટલે કે માતાને જે છે એ ઘરના મોભી તરીકે માનવામાં આવતા હતા. તેઓએ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં અને વિવિધ કલાઓ જેવી કે કાતવું, વણવું, રંગવું, હોડી, તરાપા જેવા ક્ષેત્રોમાં તેમનું વિશેષ પ્રદાન જોવા મળે છે. આ કાતવું એટલે આપણને ખબર છે કે કાપડની અંદરથી રૂની અંદર જે છે એ કાંતવામાં આવે છે. ત્યારબાદ વણવું એટલે કે જે રૂ છે એને વણવામાં આવે છે. ત્યારબાદ એને રંગવામાં આવે છે. હોડી એટલે આપણને ખબર છે, પણ તરાપા એટલે શું છે? તો કે માછીમારો ગોળ આકારના જે છે તરાપા હોય છે. નજીકના વિસ્તારોની અંદર માછીમારો માછલી પકડવા માટે તરાપાનો ઉપયોગ કરતા હોય છે. આ એમની વિશેષતા છે. આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસ્યા. કઈ બાજુ? દક્ષિણ ભારત તરફ જે છે એ ખસતા ગયા અને ત્યાં સ્થિર થયા. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની 4 ભાષાઓ, દ્રવિડ કુળની મૂળ તો મુખ્ય ભાષા કઈ? દ્રવિડ, પણ એની સાથે મુખ્ય બીજી 4 ભાષાઓ કઈ છે? તમિલ, તેલુગુ, કન્નડ ને મલયાલમ. 4 ભાષાઓનો વિકાસ થાય છે. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. આ 4 ભાષાઓ જે છે એની મુખ્ય ભાષા દ્રવિડ રહેશે. એની આ 4 જે છે એ પેટા ભાષાઓ છે, એમાંથી ઉત્પન્ન થયેલી જોવા મળે છે. પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિથી અભિવ્યક્તિથી ભરેલું હતું. ત્યારબાદ વાત કરીએ અન્ય પ્રજાઓ જે છે એ વાત કરીએ તો એની અંદર મોંગોલોઇડ, આલ્પાઇન, ડિનારિક અને આર્મેનિયન પ્રજાતિઓ પણ ભારતમાં આવી હતી. મોંગોલોઇડની વાત કરીએ તો આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થી ભારતમાં આવી હતી. અંડરલાઈન કરજો કે આ મોંગોલોઇડ પ્રજાતિ જે છે એ ક્યાંથી આવી હતી? તો મોંગોલોઇડ પ્રજાતિની વાત કરીએ, કઈ પ્રજાતિ જે છે એ મોંગોલોઇડ. મોંગોલોઇડ પ્રજાતિ ખાસ તો આવી હતી ક્યાંથી એ પણ ખાસ તમારે નોટ ડાઉન કરવાનું છે. ચીનમાંથી તિબેટમાંથી ભારત આવી હતી. ચીનમાંથી તિબેટમાંથી ભારત. ચીનમાંથી આવી હતી, તિબેટ થઈને એ ભારત જે છે એ આવી હતી અને તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો હતો. સમય જતાં તેમનું ભારતીયકરણ થયું. આ પ્રજાનો વર્ણ કેવો હતો? પીળો હતો. આ પ્રજાતિ એટલે કઈ? મોંગોલોઇડ પ્રજાતિ કેવો વર્ણ હતો? પીળો રંગ હતો. ચહેરો કેવો હતો? ચપટો હતો. ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો. આ એમની વિશેષતાઓ છે, જેમાં શારીરિક લક્ષણો ધરાવતા હતા. મોંગોલોઇડ લોકો પીળા વર્ણના હતા. તેઓ કિરાત તરીકે ઓળખાતા હતા. મોંગોલોઇડ પ્રજાતિ કેવા નામે ઓળખાતી હતી? એનું બીજું નામ શું છે? કિરાત. એટલે મોંગોલોઇડનું બીજું નામ શું છે? કિરાત પ્રજાતિ તરીકે ઓળખવામાં આવે છે. તો કિરાત પ્રજાતિ તરીકે ઓળખવામાં આવે છે. મોંગોલોઇડ પ્રજાતિ જે છે એને કિરાત તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદની વાત કરીએ આલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. આ 3 પ્રજાતિઓની વિશેષતાની વાત કરીએ
તો આ પ્રજાઓ જે મધ્ય એશિયામાંથી આ પ્રજાતિઓ જે છે ત્રણેય પ્રજાતિઓ જે છે એ મધ્ય એશિયામાંથી આવી હતી. આ ત્રણ જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે. આ પ્રજા ખાસ અંશો જે છે ક્યાં જોવા મળે છે? ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. આપણને ખબર છે જૂનાગઢની આસપાસ તમે જાઓ ગીરના અંદર તો ત્યાં સીધી લોકો રહે છે. સીધી લોકો ઓલા હુલેલાહુ વાળા છે ને, જીંગલાલાહુ હુલાલાહુ, એ સીધી લોકો છે ને એ ત્યાં એમનું સીધી નૃત્ય જે છે એ દેખાડીને આપણને મનોરંજન પૂરું પાડે છે. તો એ પ્રજાતિ જે છે એમાં સમાવેશ કરી શકાય. ત્યારબાદ 5મા નંબરની છે આર્ય, જેને બીજું નામ જે છે એ નોર્ડિક. 5મા નંબરની પ્રજાતિ કઈ છે? તો કે આર્ય, જેનું બીજું નામ છે નોર્ડિક. વિદ્યાર્થી મિત્રો, પ્રજાતિની સાથે એના બીજા નામ યાદ રાખતા જજો. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય એટલે કે નોર્ડિક લોકો હતા. ભારત પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા. આપણે હિન્દુઓ જે છે એ આર્ય તરીકે એ સમયગાળા દરમિયાન ઓળખાતા હતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યવ્રત. આ આર્યવ્રત આપણે કંઈક સાંભળેલું છે. ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે જે છે એ આપણે ભારતના 4 નામ કીધા હતા: આર્યવ્રત, જંબુવ્રત, આર્યવર્ષ. એ બધા જે ભારત વર્ષ જે છે, ભારત ખંડ છે, એની અંદર એક નામ હતું આર્યવ્રત. એ આર્યવ્રત જે છે એ ભારતનું નામ હતું, એને નામ આપેલું છે. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાંથી આવી હતી. ક્યાંથી આવી હતી? આ પ્રથમ પ્રજાતિ જે આવી એ ક્યાંથી આવી હતી? વાયવ્ય ભારતમાંથી. વાયવ્ય ભારતમાંથી આવી હતી, જે હાલનું કયું છે? હાલનું પાકિસ્તાન એટલે કે વાયવ્ય. ત્યાંથી આવેલી જોવા મળે છે. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાના કારણે તેને સપ્તસિંધુ, 7 નદીઓ વહેતી હોવાના કારણે તેને સપ્તસિંધુ નામ આપ્યું હતું. ઉત્તર વૈદિક કાળમાં આર્યવ્રતનો પૂર્વમાં મિથિલા. મિથિલા એટલે કયું? તો કે મિથિલા એટલે બિહાર. આ એક પ્રદેશ યાદ રાખો તો બીજો પ્રદેશ મિથિલા એટલે હાલનું બિહાર. મિથિલા પ્રદેશનું નામ જે છે એ શું છે? તો કે હાલમાં એનું નામ શું છે? બિહાર છે. એ સુધી અને દક્ષિણમાં વિંધ્યાચલ સુધી વિસ્તાર થયો હતો. અન્ય સમકાલીન પ્રજાઓ કરતા તેઓ વધુ વિકસિત હતા. અન્ય જે પ્રજાતિઓ હતી એના કરતા કેવા હતા? વિકસિત હતા. આર્ય ભરત રાજા કે ભરત કુળના નામ પરથી, આ ભરત રાજા કે ભરત કુળ આનું નામ પડ્યું છે આર્ય. એ કોના નામ પરથી? તો ભરત રાજા અથવા ભરત કુળ, એની ઉપરથી જે છે એ આર્યનું નામ પાડવામાં આવે છે. તો એની ઉપરથી ટૂંકમાં ભારતનું નામ પાડવામાં આવે છે. ભરત ભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામોથી ઓળખવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. નેચર સાથે કનેક્ટેડ હતા. તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. આ આર્યો જે છે એ પ્રજાતિ કેવી હતી? નેચર સાથે, પ્રકૃતિ સાથે કનેક્ટેડ હતી. આપણને કેમ વૃક્ષો સાથે મતલબ વૃક્ષ આપણા ફળિયામાં તો આપણને ગમે, વૃક્ષોના કુંડા આપણે રાખીએ છીએ આપણા ઘર આસપાસ. શું કામ? કારણ કે આપણને એ વાતાવરણ સારું એવું વાઇબ્સ પૂરા પાડે છે, બરાબર? તો એ પૂજા આરાધના કરતા હતા. તેમણે આ દરેકની સ્તુતિઓ એટલે કે શ્લોક જે છે રૂચાઓની રચના કરી હતી. સમય જતા વેદ પઠન પ્રચલિત બન્યું. વેદ પઠન એટલે કે આ જે વેદોની જે રચના કરી છે એનું પઠન કરવાનું ધીમે ધીમે જે છે એ પ્રચલિત બન્યું. સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને તે પછી યજ્ઞાદિ ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી. ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વિત સંસ્કૃતિનું સર્જન થયું. એટલે કે આ જેટલી પ્રજાતિઓ આવે એ ધીમે ધીમે એકબીજા સાથે ભળી ગઈ અને સમન્વિત એટલે કે સમાંતર રીતે સમૂહ બધા ભારત દેશનું એકીકરણ થયું અને સમૂહ રીતે જે છે એ સમાંતર રીતે જે છે એ સંસ્કૃતિનું સર્જન થાય છે. સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું. બધાની એક વિશિષ્ટ રહેણી કહેણી, અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓનો પણ સમન્વય થયો. દરેકની સંસ્કૃતિનો સમન્વય થાય છે. એમના તહેવારો હોય, એમની રહેણી કહેણી હોય, એમના ઉજવવાના ઉત્સવો હોય, આ બધાનું શું થઈ છે? મિક્સઅપ થઈ જાય છે, મિશ્રણ થઈ જાય છે, બરાબર? અને આમ પ્રારંભ કાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું હતું, જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો હતો. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. આ પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ રહ્યું નહીં, અર્થાત તેમનું ભારતીકરણ થઈ ગયું. હવે અત્યારે સ્વતંત્ર અસ્તિત્વ કોઈનું રહ્યું નથી, કોઈ પણ પ્રજાતિનું સ્વતંત્ર અસ્તિત્વ રહ્યું નથી. બધી જ ભારતની અંદર
ભળી ગઈ છે. આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ અને ભાતીગળ અને સમૃદ્ધ બન્યો છે. ત્યારબાદ આપણે વાત કરીએ વારસાનું જતન અને સંરક્ષણ. આ પ્રશ્ન 3 માર્કની અંદર ખાસ પૂછાઈ શકે છે. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે. દરેક વિદ્યાર્થી મિત્રો ટીક કરી નાખજો. ભારતના વારસાની દરેક બાબતોને ભારતને રણિયામણું, નયનરમ્ય અને આકર્ષક બનાવ્યું. નયનરમ્ય એટલે કે નયન એટલે આંખો, નયન રમ્ય એટલે જોવું ગમે, તો આંખોને જોવું ગમે એવો વારસો આપણે બનાવ્યો છે. તો એ વારસાનું જતન કરવું અને સંરક્ષણ કરવું એ આપણી એક પ્રકારની નૈતિક ફરજ છે. બરાબર? તો ભારતને ગૌરવ અપાયું છે. આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવ ભર્યું અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આપણે અગ્રીમ પ્રકારનું જે છે એ સ્થાન પ્રાપ્ત કર્યું છે, તેને સાચવવું તે ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. આપણને જે વારસો મળ્યો છે આપણા પેઢી તરફથી, એને સાચવી રાખવું, એને જાળવવું એ આપણી એક પ્રકારની શું છે? ફરજ છે. આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે અને તેનું જતન કરે તે માટે બંધારણની અંદર પણ જોગવાઈ કરવામાં આવી છે. ભારતની અંદર બંધારણની અંદર જે જોગવાઈ કરવામાં આવેલી છે એ નાગરિકની મૂળભૂત ફરજ જણાવવામાં આવેલી છે. આ ફરજ જે છે એ બંધારણની અંદર અનુચ્છેદ નંબર 51 ક માં તથા ભારતની અંદર બીજી વાત કરીએ તો નાગરિકની કે મૂળભૂત ફરજો દર્શાવેલી છે તથા 6 જ ટ અર્થાત 6 7 અને આ 9 ની અંદર જે છે એ મુખ્ય બાબતો દર્શાવવામાં આવેલી છે. એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ કરી શકાય એની આપણે વાત કરીએ તો પહેલું છે આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ છે. આપણો જે આ વારસો છે એને જાળવણી કરવાની ફરજ કોની રહેશે? તો એને જાળવણી કરવાની ફરજ પણ જે છે આપણી પોતાની રહેશે. બરાબર? બીજા કોઈની રહેશે નહીં. જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ રહેશે. આપણને ખબર જ છે કે ભાઈ આપણા જંગલની અંદર, ફોરેસ્ટની અંદર અભયારણ્યને લગતા અલગ અલગ કાયદા હોય છે, રાષ્ટ્રીય ઉદ્યાનને લગતા અલગ અલગ કાયદા હોય છે. એ શું કામ હોય છે? કે જેથી કરીને આપણે પ્રાણીઓનું રક્ષણ કરી શકાય, એમને આપણે બચાવી શકાય, એ શાંતિથી રહી શકે એટલા માટે આપણે બંધારણની અંદર આવી બધી જોગવાઈઓ કરેલી છે. જેની અંદર જંગલોનું આપણે રક્ષણ કરવાનું છે, તળાવનું રક્ષણ કરવાનું છે, નદીઓનું રક્ષણ કરવાનું છે, વન્ય જીવોનું રક્ષણ કરવાનું છે, જેથી કરીને આપણો વારસો જળવાયેલો રહેશે. જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ પણ કરવામાં આવેલો છે. જાહેર જે સ્થળો છે એની આપણે કહેવાય કે ભાઈ એનું રક્ષણ કરવાનું છે અને નુકસાન ન થાય એવા પ્રયત્ન કરવાના છે, એમની સામે હિંસા ન થાય એવા પ્રયત્ન આપણે કરવાના છે. એટલા માટે જ આપણે બંધારણની અંદર એવી જોગવાઈ પણ કરવામાં આવેલી છે. આમ પ્રકૃતિ એ જે રમ્ય ભૂમિ દ્રશ્યો ભારતની ભૂમિ પર સર્જે છે તેની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાને આપણે સૌ સાથે મળીને એક નૈતિક ફરજ સમજીને જાળવવા જોઈએ. આ બધા આપણે શું આપણી એક પ્રકારની નૈતિક ફરજ છે એ રીતે આપણે જાળવવા જોઈએ. વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ ભારતને મળેલ વિશિષ્ટ પ્રાકૃતિક રચના પર આધારિત છે. પ્રકૃતિ દ્વારા ભારતને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. પ્રકૃતિ આપણને નેચર જે છે એ ઘણી બધી સમૃદ્ધિ જે છે એ આપે છે. બરાબર? આ પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ ભારતને દરેક ક્ષેત્રમાં વિકાસ માટેની અનમોલ તક પૂરી પાડી છે. ભારતનો વારસો સદીઓથી ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલ વિકાસનું પરિણામ છે. આ બધો વારસો જે છે એક પ્રકારનું શું છે? વિકાસનું પરિણામ છે. હવે એક થોડુંક રિવિઝન કરવું છે. થોડુંક રિવિઝન શેનું કરવું છે? ખાસ કરીને આ જે પ્રજાતિઓ આપણે ભણ્યા એનું બીજું નામ, આ બીજા નામને ખાસ આપણે યાદ રાખવાનું છે. તો એ નામનું ખાલી ક્વિક રિવિઝન કરી લઈએ. સૌથી પહેલું નેગ્રીટો. નેગ્રીટોનું બીજું નામ છે હવસી. ઓસ્ટ્રેલોઇડ બીજું નામ છે નિષાદ. દ્રવિડો જે છે દ્રવિડો સૌથી જે છે એ મોહેન્જો-દડો અને સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો માનવામાં આવે છે. મોંગોલોઇડનું નામ છે કિરાત. આર્યનું નામ છે નોર્ડિક. આ સાથે આપણે બે પ્રદેશના નામ પણ કર્યા. એક કર્યું બ્રહ્મદેશ એટલે મ્યાનમાર, અને મિથિલા એટલે હાલનો બિહાર પ્રદેશ છે અને આપણે મિથિલા તરીકે ઓળખતા હતા પ્રાચીનમાં. હવે એક થોડાક પ્રશ્નોત્તરી પૂછી લઈએ. તમારે કોમેન્ટ કરીને જવાબ દેવાનો છે. સૌથી પહેલો પ્રશ્ન, લોકમાતા તરીકે કોને ઓળખવામાં આવે છે? આ લોકમાતા તરીકે કોને ઓળખવામાં આવે છે તમારે કોમેન્ટમાં જવાબ દેવાનો છે. કોમેન્ટમાં જવાબ કઈ રીતે દેવાનો છે? પ્રશ્ન નંબર 1 એનો જવાબ લોકમાતા એટલે કોને ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 2, એક જોડ કઈ ખોટી છે? તો આ જે પ્રશ્નો છે એ તમારા સ્વાધ્યાયના છે. સ્વાધ્યાયની અંદર જે પ્રશ્નો આપેલા છે એની જ વાત કરું છું કે ભાઈ શારદા પીઠ સોમનાથ એ સાચું છે. ત્યારબાદ પોળો ઉત્સવ વડનગર એ સાચું છે કે ઉત્તરાયણ નૃત્ય મહોત્સવ મોઢેરા એ સાચું છે કે સીધી સૈયદની જાળી ભાવનગર એ સાચું છે? તમારે કોમેન્ટની અંદર બીજાનો જવાબ દેવાનો છે. સાચું કયું છે?
ત્યારબાદ દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ થતો નથી? દ્રવિડ કુળની કઈ ભાષાની અંદર નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ થતો નથી? આપણે 4 ભાષાઓ જોઈ હતી, એ 4 ભાષાઓમાંથી કઈ સમાવેશ થતો નથી? એમાં છે હિન્દી, તમિલ, કન્નડ ને મલયાલમ. આ ભાષામાંથી કઈ ભાષાનો સમાવેશ થતો નથી? એ તમારે ત્રીજો પ્રશ્ન કોમેન્ટની અંદર જવાબ દેવાનો છે. આ સાથે જ આપણે પ્રકરણ નંબર 1 પૂરું કરીએ છીએ. મળીએ નવા લેક્ચર સાથે, નવા ચેપ્ટર સાથે. આવજો. હેવ અ નાઇસ ડે.